સુરતના સિનિયર સિટીઝનને મોબાઈલ વોટ્સએપ પર અજાણ્યાએ આરટીઓ ચલણની એપીકે ફાઇલ મોકલી હતી. તે ફાઇલ ફરિયાદીએ ડાઉનલોડ કરતા જ તેમનો મોબાઈલ હેક થઈ ગયો હતો. તેમના મોબાઈલમાં આવેલા ઓટીપીના માધ્યમથી 2,45,000 ટ્રાન્સફર થયા હતા. આ મામલે સિનિયર સિટીઝને સુરત સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે ઝારખંડના જામતારા ખાતે પહોંચી ત્યાંથી જામતારા ગેંગના સભ્યો સરફરાઝ યાસીન અંસારી, રિયાઝ અંસારી અને શાહઝાદા અંસારીને ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપી વિરુદ્ધ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, આસામ, દિલ્હી, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં 121 જેટલી ફરિયાદ નોંધાઈ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ તો સુરત સાયબર ક્રાઇમે ઠગોની વધુ પૂછપરછ હાથ ધરી છે. ના રોજ એક સિનિયર સિટીઝન અહીંયા સાયબર ક્રાઇમ સેલ આવીને એમની સાથે જે .apk ફાઇલ, જો આરટીઓ ચલાનવાળી ફાઇલ થી મારફતે એક છેતરપિંડી એમની સાથે થઈ હતી. એ મુજબ એક ફરિયાદ અહીંયા નોંધાવવામાં આવેલ હતી અને એમાં એવું હતું કે જે સિનિયર સિટીઝન છે એમને કંઈક અજાણ્યા નંબરથી વોટ્સએપ ઉપર કોઈએ .apk આરટીઓ ચલાન .apk ફાઇલે મોકલ્યું. એમને એમ લાગ્યું ખરેખર કે મારા દીકરા કંઈક વાહન લઈને જઈ રહ્યું હતું તો કદાચ ચલાન પડી ગયું હશે અને એટલે એમને લિંક ઉપર ક્લિક કરી કે મને કદાચ પેમેન્ટ કરવાનું છે. એટલે પછી જ્યારે એમને ક્લિક કરી અને પરમિશન કરીને એક ઓકે અપાવી દીધી તો પછી એક મોલવેર એમના ફોન ઉપર ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર એમના ફોન પર જેટલા SMS આવતો હતો એ ફોરવર્ડ પણ કરતો હતો અને વાંચી પણ લેતો હતો. તો એ લોકોએ પછી જે આરોપીઓએ છે એ લોકો એમનો ફોન હેક કરીને એમનો જે નેટ બેન્કિંગ છે એમનો એક્સેસ કરી લીધી અને જે ઓટીપી આપણા ફરિયાદીના ફોન ઉપર આવ્યું એ પછી એ લોકોએ નાખીને ઓટીપી નાખીને એમનો જે બેંક ખાતું હતો એ આખું ખાલી કરી નાખ્યું. તો પછી અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે જેટલા પૈસા એમના પાસેથી ગયા છે એ લોકો ખરેખર વિડ્રોવલ કોલકાતામાં એક એટીએમથી થયું હતું. તો પછી આપણી એક ટીમ ગયા મહિનામાં કોલકાતા ખાતેથી 2 આરોપીઓને ઝડપી પાડી હતી જે વિડ્રોવલનું કામ કરતા હતા આ ગેંગમાં અને એમનું નામ હતું અસલમ અંસારી અને લઈક નફીઝ. પછી બંનેને પૂછપરછ કરતા તથા એપીકે ફાઇલનું એનાલિસિસ કરતા અમે લોકોને ખબર પડી કે ખરેખર જે એપીકે ફાઇલ છે એમનો બનાવવાનું કામ, એમનો ઓપરેટ કરવાનું કામ જામતારાથી થઈ રહ્યું છે અને એમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ છે સરફરાઝ અંસારી. તો અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી સરફરાઝને લોકેટ કર્યું તો ખબર પડી કે જામતારામાં એક દેવગરમાં નવાદી ગાંવ છે ત્યાંનો એ રહેવાસી છે. તો પછી આપણી ટીમ એએમ પરમારની નેતૃત્વમાં એક ટીમ ગોઠવીને ત્યાં ટીમને મોકલવામાં આવ્યું. પછી ટીમે સરફરાઝનું ચોક્કસ લોકેશન જ્યારે ડિટેક્ટ કર્યું અને લોકલ પોલીસની મદદ લીધી તો સરફરાઝ અલર્ટ થઈ ગયું અને ત્યાંથી મોબાઈલ બંધ કરીને ભાગી ગયું. તો ત્યારે છતાં એ લોકોએ હિંમત નથી હારી અને હ્યુમન ના દ્વારા એ લોકો વર્કઆઉટ શરૂ કરી. લોકલ પોલીસની પણ અમે લોકોએ મદદ લીધી અને પછી એક મેસિવ ઓપરેશન કરીને સરફરાઝનું બાઇક જે જગ્યાએ લોકેટ થયું હતું તો ત્યાં અને એમનું જે જગ્યા લોકેટ થયું હતું એ જામતારામાં છે અને એમનું જે ગાંવ છે નવાદી એ દેવઘરમાં છે. તો બંને જગ્યા પર અમે લોકોએ સાયમલ્ટેનિયસ રેડ કરી અને ત્યાં દેવઘર પોલીસની 5 પોલીસ થાનાની પોલીસ પણ અમારી સાથે હતી અને 2 જગ્યા પર એક મેસિવ ઓપરેશન કરવામાં આવ્યું જેમાં 2 વિલેજને કોર્ડન કરી અને મોડી રાત્રે કદાચ 1-1.5 વાગ્યા સુધી ઓપરેશન ચાલ્યું અને એમાં 3 આરોપીઓ સરફરાઝ અંસારી અને એમની સાથેના 2 સહ આરોપી બંનેને અમે લોકોએ ઝડપી પાડ્યું છે અને ટ્રાન્ઝિટ રિમાન્ડથી અહીંયા લઈને આવી ચૂક્યા છીએ અને હજી અમે લોકોને 8 દિવસનું એમનું રિમાન્ડ મળી ગયું છે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.